સમાચારમાં હવે વાત નવસારીની કરીએ કે જ્યાં સ્ટેશન વિસ્તારમાં મંદિર હટાવવાનો મામલો 3 મંદિર તોડવાની કામગીરીનો હિન્દુ સંગઠનોએ કર્યો છે વિરોધ। દબાણ દૂર કરવા આવેલી મનપાની ટીમને હિન્દુ સંગઠનોએ રોકી। કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા। હિન્દુ સંગઠનોએ મહાનગરપાલિકાની ટીમ પાસે સમય માંગ્યો। વૈકલ્પિક જગ્યાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। વિવાદ ઉગ્ર થતા ડેપ્યુટી કમિશનરે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ છેલ્લા 6 મહિનાથી આ મંદિરોને નોટિસ આપી હતી। પાલિકાએ વૈકલ્પિક જગ્યા શોધીને જાતે જ મંદિર ખસેડવાની સૂચના આપી હતી। ડેપ્યુટી કમિશનરે હિન્દુ સંગઠનોને સમજાવ્યા હતા કે દબાણયુક્ત મંદિરો દૂર કરવામાં આવશે। અહીંયા જે આજુબાજુમાં જે મંદિરો છે તોડવા માટે હનુમાન દાદાનું મંદિર, સાંઈ બાબાનું મંદિર, તો અમે સાહેબને એવું જણાવ્યું છે કે સાહેબ પ્લીઝ અમને ટાઈમ આપો અને આજુબાજુમાં વૈકલ્પિક સરકારી જગ્યા છે તે અમને ફાળવો। અને આ લોકોને આટલું બધું શું અર્જન્ટ છે? મેન જનતાના પ્રેફરન્સ પહેલો શું હોવો જોઈએ? ફૂટબ્રિજનો હોવો જોઈએ। એ તો એ લોકો બનાવતા નહીં મળે ને આવી રીતે અહીંયા આવે તો કેટલું વ્યાજબી છે મને કહો? તો શું આ પાકિસ્તાન છે ભાઈ કે તમે તોડો છો? બાંગ્લાદેશ છે, નવસારી છે, હિન્દુસ્તાનમાં છે ભાઈ। મંદિર કોઈ પણ હિસાબે નહીં